તો આ ગયણીથી છે ને વોટર ઓફ ઇન્ડિયાનો હું તમને જાદુ દેખાડવાનો છું. આ સામાન્ય ગયણીથી. અને પાછો જો તમને ગમશે ને તો થોડાક દિવસમાં શીખવાડી પણ દઈશ, એટલે પેલા વિડીયો પૂરો નિહાળજો. વોટર ઓફ ઇન્ડિયામાં કેવું હોય છે કે એની અંદર મેજિશિયન છે ને, મેજિશિયન એક વાસણ રાખે છે અને વાસણની અંદર પાણી ભરે છે. વાસણની અંદર પાણી ભરે છે અને જેટલું પાણી અંદરથી નીકળી જાય, હવે આને હું પકડી રાખું છું કે જેથી બધું પાણી આ નીચેથી છોડી દઉં છું. એટલે જો બધું પાણી છે ને અહીંથી નીકળી ગયું. પાણી નીકળી જાય ને પછી થોડી થોડી વારે પાછું પાણી એમાં આવતું જાય કુદરતી રીતે. ઈ મેજિકને વોટર ઓફ ઇન્ડિયા એવું નામ આપવામાં આવ્યું હતું. હવે તમે જો આની અંદર બધું પાણી છે ને બધું નીકળી ગયું છે. હવે આ ગયણીને જો હું ઊંધી કરું ને તોય જો થોડુંક હતું એ ટપકીને નીકળી ગયું. હવે બિલકુલ પાણી ક્યાંય આ ગયણીમાં ક્યાંય છે નહીં. પણ હું આના ઉપર મેજિક કરું છું, વોટર ઓફ ઇન્ડિયાનું મેજિક. અત્યારે જો મારા હાથમાં પણ ખાલી છે એકદમ. હવે આના ઉપર હું મેજિક કરું છું વોટર ઓફ ઇન્ડિયા. થોડુંક ઊંચું રાખવું એટલે તમને ખ્યાલ આવે કે જો તમે પાછું પાણી આવવા માંડ્યું છે. હવે પાછું બંધ થઈ ગયું છે. હવે માની લો કે હું પાછું મેજિક કરું આના ઉપર, અને અત્યારે હવે ગયણી એકદમ ખાલી જ છે પૂરેપૂરી. માની લો કે હું પાછું મેજિક કરું અને જો આના ઉપર બીજી વાર મેજિક કરું તો પાછું જો થોડું પાણી આવવા માંડ્યું છે. હજી હું પાછું મેજિક કરવાની એકવાર ટ્રાય કરું, કદાચ થોડુંક પાણી જો મેજિક થી આવી શકે તો હજી જો હજી પાછું પાણી આવે છે. હજી હું મેજિક કરવાની ટ્રાય કરું, સમજો પાણી આવતું જ જાય છે, પાણી આવતું જ જાય છે. એટલે આ મેજિક આ ગયણીથી જો તમારે શીખવું હોય તો થોડા સમયની અંદર હું તમને શીખવાડવાનો છું. મારી ચેનલ સબસ્ક્રાઇબ, લાઈક, ફોલો કરી